પણ આપણે જે મળ ચડ્યા હોય છે એ મળના હિસાબે આપણામાં ફેરફાર થતો નથી. જો એ મળ વિયો જાય તો બાપુ નિર્વાણી બની જાય. આ જેટલા સંતો થયા ને નિર્વાણી બની ગયા, કે જે વાણીની અંદર કોઈ મળ નથી, ડોળ પણ ન હોય, એકદમ નિર્વાણી હોય. આ આકાશનું જે વરસાદનું પાણી પડે ને ભાઈ, એ કાચના બટકા જેવું હોય. એને જો નેવેથી ભરી લ્યો ને તો તમને કહું કાચ જેવું પાણી હોય, પણ એ નેવેથી પડે હેઠું અને પછી ધૂળી ધમાનો સંગ કરે ને પછી ડોળ પકડી ગયું હોય ને એ પાણી બજારોમાં જતું હોય. કોઈ બાઈએ ગોળા ફેર્યા, ઠામડા ધોવામાં લીધું, એ સેમાય કામમાં ન આવે. કેમ કે ઈ પાણીમાં ડોળ પકડ્યો સાહેબ. કેમ કે એને ધૂળ ધમાનો સંગ કર્યો છે, એને પીવાય નહીં. ઠામડા ધોવામાં નો આલે, લુગડા ધોવામાં નો આલે. હવે એના ગણ આવ્યા તો ગાળે નીર નો થાય ભાઈ. જો એને નીર કરવું હોય તો બાપુ છે ઊંડાણ વાળી જગ્યા હોય ત્યાં એ પાણી દોડવાનું બધું વેગ મૂકી દે ને પછી સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય ને પછી એનો ડોળ બેહી જાય.